ब्रेक के बाद आपका एक बार फिर से स्वागत है। गुजरात बुलेटिन में शुरुआत अहमदाबाद से करेंगे, जहां राज्य के गृह मंत्री हर्ष संघवी मां अंबा के द्वार पर पहुंचे और दर्शन की। अगली खबर भी अहमदाबाद से है, जहां अहमदाबाद शहर गरबा के रंगों में रंगने को है तैयार। इन तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। गृह राज्य मंत्री हर्ष संघवी अंबाजी पहुंचे और मां अंबा के दर्शन कर हुए धन्य। उन्होंने प्रशासन, पुलिस और सफाई कर्मचारियों के कार्यों की सराहना की। भादरवी पूनम मेले के दौरान राज्य के गृह मंत्री हर्ष संघवी मां अंबा के द्वार पर पहुंचे और दर्शन किए। दर्शन से पहले विशुद्ध हेम सेवा शिविर पहुंचे, जहां निरंतर निःशुल्क भोजन परोसा जाता है, जहां उनका भव्य चुनरी से स्वागत किया गया। इसके बाद वे पुलिस बैंड के साथ पैदल पुलिस मुख्य नियंत्रण कक्ष पहुंचे, जहां जिला पुलिस अधीक्षक ने सभी व्यवस्थाओं और सुरक्षा की जानकारी दी और सीसीटीवी निगरानी के कार्य का निरीक्षण किया। हर्ष संघवी ने अंबाजी में विभिन्न सेवा शिविरों का दौरा किया और सरकार और धर्मार्थ संगठनों द्वारा प्रदान की जाने वाली सुविधाओं का निरीक्षण किया। उन्होंने एआई तकनीक के एकीकरण से असामाजिक गतिविधियों पर कड़ी नजर रखने की व्यवस्था और माई के भक्तों के लिए राज्य सरकार द्वारा की गई व्यवस्थाओं की सराहना करते हुए राज्य सरकार द्वारा उनके द्वारा की गई व्यवस्थाओं और योजनाओं के बारे में बताया। मंदिर के शक्ति द्वार के पास जिला कलेक्टर, मंदिर प्रशासक और दांता के एसडीएम ने उनका स्वागत किया। इसके बाद हर्ष संघवी ने राज्यसभा सांसद मयंक नायक के साथ अंबाजी मंदिर में दर्शन कर स्वयं को धन्य महसूस किया। उन्होंने भादरवी पूनम मेले के सुचारू रूप से संपन्न होने की भी प्रार्थना की। भादरवी पूनम महामेलो 2025 आ वर्षे जाने के लाखों संख्या में माई भक्तों चालता चालता किलोमीटरों दूर थी माई भक्ति माटे जारे अंबाजी पधारी रह्या छे, त्यारे हूँ सर्वप्रथम गुजरातनी तमाम समाजनी संस्थाओने नतमस्तक वंदन करीने अभिनंदन आपो छुं। जे संस्थाओना अग्रणीओ जेने कोई दिवस घरमां पाणीनो ग्लास ना भर्યું હોય એવા લોકો આ ગરીબ, મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક 18 કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે। ગુજરાત સરકારના ડૉક્ટરો, મેડિકલ ટીમ, આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે। હું મારા રાજ્યના સૌ સફાઈ દૂત ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું। કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે। ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે। બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થાઓમાં જે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે તે અદ્ભુત છે। આપ જોઈ શકો છો કે ભાદરવી પૂનમને હજી બી કેટલા દિવસની વાર છે, તે પહેલાં જ લાખો લોકોની જનસંખ્યા દરરોજ અંબાજી સુધી પધારી રહી છે। પરંતુ સ્વચ્છતાની બાબત હોય કે કોઈ બી વ્યક્તિની સુરક્ષાની બાબત હોય કે પછી સારી રીતે દર્શન કરવાની વ્યવસ્થાની વાત હોય, આ બધી જ દિશામાં બનાસકાંઠા વહીવટી તંત્રએ આ વર્ષે બધા જ રેકોર્ડો તોડીને એક નવો રેકોર્ડ વ્યવસ્થાની બાબતમાં સ્થાપ્યો છે। તે બદલ હું આજે ટીમને અભિનંદન આપવા આવ્યો હતો। 5500 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં लाग्या છે, 600થી વધારે સીસીટીવી કેમેરાઓ અને એ સીસીટીવી કેમેરાને જોડે જોડે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી કેટલા પાર્કિંગમાં કેટલા ટકા જગ્યા ખાલી છે, કેટલા પાર્કિંગો ઓવરફ્લો છે, એની સાથે સાથે કોઈ બી ગુનેગારો સીસીટીવીમાં નજર આવે તો એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ફેસ ડિટેક્શન થાય છે। આજે આપણે જોયું અનેક ગરીબોએ જેનો મોબાઈલ ખોવાયો હોય, ચોરાયો હોય, 13 તુજકો અર્પણના માધ્યમથી તે લોકોને ફરી પાછો આપવામાં આવ્યો। કોઈ કોર્ટના ધક્કા નહીં, કોઈ પ્રકારના ધક્કાઓ વગર માઈ ભક્તોને આજે જ અહીંયાથી સ્થળ પરથી પોતાની વસ્તુ મળી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા 5500 એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી, જેથી માઈ ભક્તોએ કોઈ બી પ્રકારના વધારાના ખર્ચ કરીને અહીંયા સુધી આવવું ના પડે। સરકાર દ્વારા સનાતનીઓને પોતાના ધર્મની આસ્થાઓ
ખૂબ સારી રીતે નિભાવી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં વધુ વ્યવસ્થાઓ આપવા માટેનો નિર્ણય લીધો છે અને એ જ પ્રકારે કામગીરી આગળ વધી રહી છે. હવે કોઈએ 100, 101, 108 આ પ્રકારના નંબર યાદ ના રાખવા પડે. માત્ર ને માત્ર કોઈ બી તકલીફમાં 112ની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે અને 112 લગાડવાની સાથે જ આખું વહીવટી તંત્ર એમને મદદગાર થઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે. વાહન ચોરી, ચીલ ઝડપના બનાવોને બી રોકવા માટે 500થી વધારે પોલીસ, મારી સી ટીમની બહેનો માઈ ભક્તોની જેમ જ એ લોકોની સાથે ફરતી હોય, કોઈને ખ્યાલ ના આવે. અમારા બનાસકાંઠા પોલીસ તથા ગુજરાત પોલીસના જવાનો આખા રૂટ પર એ સિવિલ ડ્રેસમાં બી રાખવામાં આવ્યા છે, જેથી આ પ્રકારના કોઈ બી રોમિયો હોય કે કોઈ બી પ્રકારના અસામાજિક તત્વો હોય એને પકડવામાં આપણે ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ શકે. હું એવું માનું છું કે દેશભરના લોકોએ સામાજિક, સરકારી, વહીવટીતંત્ર બધા જ સાથે મળીને આટલી મોટી વ્યવસ્થાઓમાં કઈ રીતે વ્યવસ્થા થઈ શકે તે માટે જે સેવાકીય કેમ્પો છે એ કેમ્પોમાં જરૂરથી જોવું જોઈએ કે આ રાજ્યના નાગરિકો કઈ રીતે એકબીજાની સેવા કરે છે. હું ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, બનાસકાંઠા પોલીસ, ગુજરાત ટુરિઝમ આ બધા જ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। नवरात्रि के नजदीक आते ही अहमदाबाद शहर गरबा के रंगों में रंग गया है। इस साल शहर के सबसे बहुप्रतीक्षित गरबा उत्सव में से एक रातलड़ी मंडली गरबा 2025 एक बार फिर अपना अनूठा जादू बिखेरने के लिए तैयार है। अहमदाबाद में नवरात्रि के दौरान ढोल की थाप, शहनाई की धुन और जीवंत माहौल के बीच ये नवरात्रि गरबा प्रेमियों के लिए यादगार होने वाली है। इस साल की खास शुरुआत 21 सितंबर को प्री नवरात्रि के साथ होगी, जहां लोकप्रिय गायक जिगरदान गढ़वी विशेष अतिथि होंगे। जाला इवेंट्स के जयवीर सिंह जाला रतालड़ी की पूरी टीम के साथ इस साल के गरबा के बारे में पूरी जानकारी देने के लिए मौजूद रहे। रातलड़ी मंडली गरबा अहमदाबाद के शिलज क्षेत्र स्थित महेंद्र फार्म में 21 सितंबर 2025 से 1 अक्टूबर 2025 तक गरबा का आयोजन किया गया है। મારું નામ જયવીરસિંહ ઝાલા છે. મારી કંપનીનું નામ ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. મારી કંપની લાસ્ટ 6 વર્ષથી અમદાવાદમાં કોમર્શિયલ ઇવેન્ટ્સનું પ્લાન કરે છે. એ રીતે આ વર્ષે આયોજન છે, કઈ રીતનું આયોજન? આ વખતે રાતલડી ધ મંડલી ગરબા જે છે એ શિલજ ખાતે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે. જે લાસ્ટ યર રાતલડી ધ મંડલી ગરબા જે થયા હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ, અમદાવાદની ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો હતો. તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી એનાથી બી સારું, મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે. અને આ વખતેનું રાતલડી જે છે એ લાસ્ટ ટાઈમ કરતાં બી બેટર રહેશે. કેટલા કલાકારો આવશે, કઈ રીતનું આયોજન? આ વખતે 21 તારીખે પ્રી નવરાત્રિનું અમે આયોજન કરેલ છે. એમાં જીગરદાન ગઢવી અને 22થી 1 ઓક્ટોબર સુધી અમે જે 10 દિવસની નવરાત્રિ છે એમાં અમે મંડલીના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલાવેલ છે. મહિલાનું સેફ્ટીને કઈ રીતનું ધ્યાન રાખવામાં આવશે આ વર્ષે? ખાસ ઇન્દ્ર ભારતી બાપુ આજનું નિવેદન એના રિલેટેડ આપનું આયોજન કઈ રીતે રહેશે? એક નિવેદન બહાર આવ્યું છે, એના રિલેટેડ મહિલાને કઈ રીતના ખાસ કરીને ધ્યાન રાખવાનું? વુમન સેફ્ટી અવર ફર્સ્ટ પ્રાયોરિટી. મહિલાની સુરક્ષા એ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે. કે લાસ્ટ ટાઈમ જે અમારું મેઇન ટેગલાઇન જે આપણા મીડિયા ચેનલ દ્વારા વધારે હાઇલાઇટ કરાવ્યું હતું કે ભાઈ વુમન પ્રાયોરિટી અવર ફર્સ્ટ પ્રાયોરિટી, કે એની સેફ્ટીની પ્રાયોરિટી અમારા માટે સૌથી પહેલાં માટે પ્રાયોરિટી માટે હોય છે. કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ગરબા આપણા ત્યાં કરતા હતા તેમના માટે સવાર સુધી આપણા ત્યાં લેડીઝ બાઉન્સરથી લઈને, પોલીસ કર્મીઓથી લઈને, મહિલા પોલીસ કર્મીઓથી લઈને, અમારા ફિમેલ વોલેન્ટિયર્સ, પછી અમારા ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર 6 વાગ્યા સુધી હાજર હતા સ્પોટ ઉપર. અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ, તો અમારી ટીમ ત્યાં ખડે પગે સવાર 6 વાગ્યા સુધી ઓન સ્પોટ हाजिर मौजूद है. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस खास बुलेटिन में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए आप जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।